જય શ્રી વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તમારા ગામમાં કેવી ઠંડી છે બધાને? સુસવાટા બોલાવે ને ઓછી હે? સાહેબની દાઢી ધ્રુજ હશે આજે. મારો અવાજ આવે છે? કેટલે પહોંચ્યા હતા આપણે? ઉપગ્રહોની વાત કરી હતી ને, ઉપગ્રહનો કક્ષીય વેગ અને આવર્તકાળનું સૂત્રની વાત હતી. પછી નિષ્ક્રમણ વેગની વાત થઈ હતી. કૃત્રિમ ઉપગ્રહ માટે વેગનું સૂત્ર, આવર્તકાળનું સૂત્ર અને કેપ્લરનો નિયમ આપણે સાબિત કર્યો કૃત્રિમ ઉપગ્રહો માટે. હવે ઉપગ્રહની બંધન ઉર્જાની વાત કરવી છે. જો તમને એમ પ્રશ્ન પૂછે કે ઉપગ્રહની બંધન ઉર્જા સમજાવો, તમારી બુકમાં તો આ ઉપગ્રહોની સળંગ થિયરી છે. મેં એને વિભાગ વાઇઝ અલગ અલગ બતાવી છે. ખરેખર એ મુદ્દો છે કક્ષીય ગતિમાના ઉપગ્રહની ઉર્જા. હું તમને જે ગતિ ઉર્જાની વાત સમજાવું છું એ 8.10 માં આપી છે. કક્ષીય ગતિમાં ઉપગ્રહની ઉર્જા, જેને આપણે કહીએ છીએ ઉપગ્રહની બંધન ઉર્જા. આકૃતિ ઉપર મુજબ જે આપણે દોરી હતી એ જ રીતે રિપીટ કરવાની. વી વેગથી ગતિ કરતો ઉપગ્રહ હોય, ધારો કે કોઈ ઉપગ્રહ છે અને વી જેટલા વેગથી ગતિ કરે છે, તો ઉપગ્રહની ગતિ ઉર્જા કેટલી? તો કે બરાબર 1/2 1/2 mv², ms v² જેટલી ગતિ ઉર્જા. હવે v² ની જગ્યાએ હવે વી વેગથી ગતિ કરે છે, એના કક્ષીય વેગનું સૂત્ર આપણે ધાર્યું હતું કે v બરાબર g_m_e_m/r. તો v² બરાબર g_m_e_m/r નું વર્ગમૂળ કેન્સલ થશે. એટલે અહીંયા v ની કિંમત મૂકી છે g_m_e_m/s ના છેદમાં r, કારણ કે v² ની કિંમત મૂકી.
કક્ષીય વેગ GMEM ના છેદમાં R ની કિંમત તમે એમાં મૂકો. આપણે મળ્યો 1/2 ms GME upon R. રામાણી બોલ. હેલો સર. હા પવનનો અવાજ સાહેબ બહુ તમારો ઓછો આવે છે. હવે આવે છે, પવનનો અવાજ બહુ આવે છે, સંભળાતું નથી કાંઈ. પવનનો અવાજ આવે છે તો પછી એનો કોઈ રસ્તો નથી વિદ્યાર્થીઓ. બહુ આવે છે. તો પછી એવું રાખીએ, આજે કેન્સલ કરી દઈએ. આમ કઈ ખ્યાલ જ નથી આવતો, પણ પવન આમ એટલું તમે શબ્દ બોલો એ અવાજ બરોબર નથી આવતો, પવન લહેર ક્યાં આવે ને એટલે એમાં ઘૂસવાય જાય બધું. ખર એવો અવાજ આવે છે ને. હા એવું આવે છે, સુસવાટા બોલતા હોય ને એવું. તો વિદ્યાર્થીઓ આજે સુસવાટા બોલે છે, બરાબર, એટલે ક્યાં ક્લાસ કેન્સલ કરીએ. અને જો બપોર પછી ટાઈમ રહેશે તો નવી લિંક મોકલી, પણ આજે આખો દિવસ કદાચ પવનનો જ રહેશે, કારણ કે હાઈટ ઉપર ગમે ત્યાં બેસીશું પ્રોબ્લેમ આ જ થશે. 1 મિનિટ એક જ ટ્રાય કરું, કદાચ પણ ક્યાંય પવન તો બધે આવશે, કોઈ રસ્તો જ નથી. 1 મિનિટ ચાલુ રાખો. જગ્યા બદલું ત્યારે બધા સેટ થઈ જાય. હવે કેમ થાય છે? હલો રામાણી. હવે બંધ થઈ ગયો. મારો અવાજ આવે છે પ્રોપર? તો આપણે કન્ટિન્યુ કરીએ. તો વિદ્યાર્થીઓ v ની કિંમત મૂકી GME ના છેદમાં R નું વર્ગમૂળ નો વર્ગ કર્યો એટલે GME ના છેદમાં R થયું. એને ઉપગ્રહ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? જો ઉપગ્રહ છે પૃથ્વીના કેન્દ્રથી R અંતરે હોય તો તંત્રમાં તમે એક પૃથ્વી લઈ શકો અને બીજા કોને લઈ શકો? ઉપગ્રહને લઈ શકો. તો પૃથ્વીને ઉપગ્રહનું જે તંત્ર બન્યું એની સ્થિતિ ઉર્જા શું? તો U બરાબર -GME ms ના છેદમાં R. હવે આપણે ઉપગ્રહની કુલ ઉર્જા ગણવી હોય તો ઉપગ્રહની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બેનો સરવાળો કરવો પડે. તો ઉપગ્રહની કુલ ઉર્જા ગણવા માટે બંને ઉર્જાનો સરવાળો લેતા. તો E બરાબર U પ્લસ K. K બરાબર શું છે? તો કે GMEM. હવે ધ્યાન આપો, આ K ની કિંમત અહીંયા સાદરૂપ આપો આખે આખું, એટલે શું મળશે? 1/2 GME ms ના છેદમાં R. આની ગતિ ઉર્જા થઈ, બરાબર. માઇનસ સ્થિતિ ઉર્જા કેટલી? તો કે GME ms ના છેદમાં R. આ 1/2 છે અને આમાં 1/2 નથી. 1/2 માંથી 1 તમે બાદ કરો તો શું વધે? -1/2 વધે. તો એ બરાબર -1/2 GME ms ના છેદમાં R. હવે અહીંયા તમે જુઓ તો એની કુલ ઉર્જા શું છે? માઇનસ છે, ઋણ છે. તો ઉપરનું સમીકરણ ઉપગ્રહની બંધન ઉર્જા આપે છે તથા ઋણ નિશાની સૂચવે છે કે ઉપગ્રહ છે એ પોતાની કક્ષામાં બંધાયેલો છે. ખ્યાલ આવ્યો? ઋણ ઉર્જા છે એટલા માટે કહી શકીએ કે ઉપગ્રહ છે પોતાની કક્ષામાં બંધાયેલો છે. ચલો, આમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. ત્યાર પછીનો વિદ્યાર્થીઓ મુદ્દો આવે છે ભૂસ્થિર ઉપગ્રહ
અને કક્ષીય ઉપગ્રહની વાત, ધ્રુવી અને ભૂસ્થિર ઉપગ્રહોની વાત, એટલે 8.11. પછી આપણે એક સાથે બધાના દાખલાઓ લઈશું. તો 8.11 ભૂસ્થિર અને ધ્રુવી ઉપગ્રહોના મુદ્દાની વાત કરીએ. ભૂસ્થિર ઉપગ્રહને જીઓ સ્ટેશનરી કહેવાય. જીઓ સ્ટેશનરી મતલબ એવો થાય કે કોઈ પણ ઉપગ્રહ હોય અને પૃથ્વીની સપાટી ઉપર તમે જુઓ તો પૃથ્વીની સપાટી ઉપરથી એ ઉપગ્રહ આપણે સ્થિર દેખાય. એવું ક્યારે શક્ય બને? તો કે જેટલો આવર્તકાળ પૃથ્વીનો પોતાની ધરી ઉપર છે, તો પૃથ્વીનો પોતાની ધરી ઉપરનો આવર્તકાળ કેટલો છે? 24 કલાક. અને હવે તમે ઉપગ્રહને અમુક અંતરે સેટ કરો અને એ પણ 24 કલાકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરતો હોય તો શું થાય? ઉપગ્રહ સતત તમારી સામે ને સામે જ રહે. કારણ કે તમે જેટલા તમારી ધરી ઉપર ગતિ કરો છો એટલો જ સામે ઉપગ્રહ એટલા જ આવર્તકાળથી ગતિ કરે છે. અને ભૂસ્થિર કહેવાય. કારણ કે તમારી સાપેક્ષમાં ઉપગ્રહ ગતિ કરે છે એટલે એની ગતિ આપણને દેખાતી નથી. બેની સાપેક્ષ ગતિ શૂન્ય થઈ જાય. એટલે માનો કે કોઈ ઉપગ્રહ છે, ધ્યાન આપજો. એક જ મિનિટ. હવે છે ને હું તમને એક વિડીયો બતાવું છું. એના વગર તમને આમ ખ્યાલ નહીં આવે. જીઓ સિંક્રોનસ કહેવાય. વિડીયો તમારી સ્ક્રીન ઉપર આવે એટલે રાઇઝન કરજો. સ્ક્રીન દેખાણી? રાઇઝન કરો. ઓકે. સેટેલાઇટ ટીવીમાં સેટેલાઇટ તમારી સામે જોયું છે. પૃથ્વી આ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે.
માનો કે ઇન્ડિયાની કોઈ સેટેલાઇટ છે, એ ઇન્ડિયાની સામે જ રહેવી જોઈએ. એટલે પૃથ્વી જેમ જેમ રોટેટ કરે એમ ઇન્ડિયાનું સ્થાન પણ રોટેશન થાય છે, એમ સેટેલાઇટ પણ અમુક અંતરે રોટેટ થયા કરે. આ બતાવે છે. પૃથ્વીના સપાટીથી 35,000 એટલે કે 36,000 કિલોમીટર દૂર જે કક્ષા છે એને જીઓ સ્ટેશનરી કક્ષા કહેવાય, એને ભૂસ્થિર કક્ષા કહેવાય. માનો કે આ ઇન્ડિયાનું સ્થાન છે, ઇન્ડિયાની સામે તમે સેટેલાઇટ ગણી, તો પૃથ્વી ફરે છે એમ ઇન્ડિયાનું સ્થાન પણ બદલાયા કરે. તો સેટેલાઇટ છે એની સામે ને સામે જ રહે સતત, કારણ કે પૃથ્વીનો પોતાની ધરી ઉપરનો આવતકાળ 24 કલાક છે અને સેટેલાઇટનો આવતકાળ પણ 24 કલાક હોય. તો આ સેટેલાઇટ છે સતત ઇન્ડિયાની સામે જ રહે. બરાબર. એટલે તમે જુઓ તો તમને ઉપગ્રહ ગતિ કરતો ન દેખાય, સ્થિર દેખાય, એટલે એને ભૂસ્થિર કહેવાય. પૃથ્વી પરથી જોવામાં આવે તો એ ગ્રહ છે કેવો સ્થિર દેખાય. એક બીજી વિડીયો શેર કરું છું. સ્ક્રીન ઉપર આવે એટલે રાઇઝન કરજો. હા. આ પોલર છે, આને કક્ષીય કહેવાય. એની વાત પછી આને ધ્રુવીય સેટેલાઇટ કહેવાય. ધ્રુવીય એટલે ધ્રુવ પ્રદેશ ઉપર જ આમ ફરતી હોય. અને ધ્રુવીય સેટેલાઇટ છે એ હવામાનની આબોહવા અને વાતાવરણની માટે બહુ ઉપયોગી છે. જીઓ સ્ટેશનરી છે. આ છે ને જીઓ સ્ટેશનરી છે. પૃથ્વી જેમ ધીમે ધીમે ફરે છે એમ આ સેટેલાઇટ પણ આમ ફરતી જાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોય તેને સેટેલાઇટ એની આજુબાજુ આમ ફર્યા કરે. આ જે છે ને જો આની સામે ને સામે રહીશ, એનું સ્થાન બદલાય. એટલે પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ પરિભ્રમણ કરે છે એમ સેટેલાઇટ પણ એની સામે ને સામે આમ ગતિ કરે તો એને કહેવાય ભૂસ્થિર ઉપગ્રહ. કારણ કે આપણા ઉપરથી સ્થિર દેખાય. પૃથ્વી ઉત્તર દક્ષિણ ના ધ્રુવની સાપેક્ષમાં આમ ગતિ કરે. જો આ પૃથ્વીનો ગોળો છે અને પૃથ્વીનો ગોળો માનો આ રીતના ગતિ કરે છે. એટલે માનો કે આ પૃથ્વીનો ગોળો આમ ગતિ કરતો હોય, અહીંયા કોઈ સેટેલાઇટ છે એની સાથે 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 આમ ફેર્યા કરે, એના ફેર્યા કરે. એટલે ધ્રુવીય સેટેલાઇટ છે આ રીતે હોય. આમ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એમ એની સામે ને સામે જ ફેર્યા કરે. બરાબર. અને કક્ષી સોરી એને કહેવાય ભૂસ્થિર ઉપગ્રહ. એટલે પૃથ્વીની સપાટીની સામેથી સ્થિર જ દેખાય. અને જે ધ્રુવીય સેટેલાઇટ છે આ રીતે આમ ફરતી હોય. આમ ધ્રુવની ઉપર નીચે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની ઉપર નીચે ફરતી હોય, એને ધ્રુવીય સેટેલાઇટ કહેવાય.
તો જીઓ સ્ટેશનરી સેટેલાઇટ માટે શું છે, જેને આપણે ભૂસ્થિર ઉપગ્રહ કહીએ છીએ? કૃત્રિમ ઉપગ્રહના બે પ્રકાર છે. પેલો ભૂસ્થિર ઉપગ્રહ, શેર કરું છું. કૃત્રિમ ઉપગ્રહના બે પ્રકાર છે. એક ભૂસ્થિર ઉપગ્રહ જે પૃથ્વી ઉપરથી સ્થિર દેખાય એને જીઓ સ્ટેશનરી કહેવાય, અને બીજો પોલર ઉપગ્રહ જેને આપણે ધ્રુવીય ઉપગ્રહ કહીએ છીએ. બંને ઉપગ્રહોનું કાર્ય જુદું જુદું હોય છે. અહીં એક સ્કેન કરવાના પેજમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય કે કાર્ય જુદું જુદું છે. પછી ભૂસ્થિર ઉપગ્રહ કહે કે જેનો આવર્તકાળ 24 કલાકનો, એટલે આ સૂત્રમાં કિંમત મૂકવાની. જો જે ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક હોય તો એના માટે તમારે કક્ષાની ગણતરી કરવી પડે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા છે ને આના પેજ જે ક્રમ છે એમાં કંઈક માથાકૂટ થઈ ગઈ છે. મારે એક પેજ તમને અલગથી લખીને મોકલવું પડશે. કાલે તમને અલગથી લખીને મોકલાવીશ આ પેજ, કારણ કે એ ગણતરી અધૂરી આવી ગઈ ડાયરેક્ટ. તમારે ખરેખર ભૂસ્થિર ઉપગ્રહ નું કાર્ય જુદું જુદું છે. ત્યાર પછીથી એક અલગ પેજ આવે, પેજ આ લોકો સ્કેન કરતા ભૂલાઈ ગયું છે, ગમે એ કંઈક ભૂલ થઈ ગઈ છે. કારણ કે સમીકરણ 1 જે મેળવવાનું આવે એ સમીકરણ 1 તો પેલું છે બરાબર, એનો વેગ કેટલો એના ઉપરથી આવી જાય. અથવા એવું કરો, હું લખાવું છું એમ લખતો જાઓ. બંનેનું કાર્ય જુદું જુદું હોય છે. પછી લખો ભૂસ્થિર ઉપગ્રહ માટે, બધા વિદ્યાર્થી લખતા જજો, તો મારે મોકલવાની જરૂર નથી, તમે જ આગળ ગણતરી કરી લેશો સાથે જ. ભૂસ્થિર ઉપગ્રહ માટે આવર્તકાળ 24 કલાકનો હોય છે. ભૂસ્થિર ઉપગ્રહ માટે આવર્તકાળ 24 કલાકનો હોય છે. પછી લખો ઉપગ્રહના આવર્તકાળના સૂત્ર પરથી, ઉપગ્રહના આવર્તકાળના સૂત્ર પરથી પૃથ્વીના કેન્દ્રથી ભૂસ્થિર ઉપગ્રહની કક્ષા અને ત્રિજ્યા, ઉપગ્રહના આવર્તકાળના સૂત્ર પરથી પૃથ્વીના કેન્દ્રથી ભૂસ્થિર ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા નીચે મુજબ ગણી શકાય છે. નીચે મુજબ ગણી શકાય છે. લખો પેલા સૂત્ર, ટી બરાબર ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π² ના છેદમાં GME એને ગુણ્યા R ક્યુબ. એમાંથી R ક્યુબ ને કરતા બનાવો, ધેરફોર R ક્યુબ બરાબર
t² એને ગુણ્યા GME ના છેદમાં 4π². હવે r³ ની તમારે ગણતરી કરવાની છે. હવે બંને બાજુ ઘનમૂળ લો. હવે આ રીતે તમે ગણતરી કરશો ને તો તમે કન્ફ્યુઝ થશો, એટલે તમે તમારી રીતે ગણતરી કરજો. r³ નું સૂત્ર મેં તમને કીધું. r³ બરાબર શું થાય? t² GME ના છેદમાં 4π² થશે. હવે એમાં તમારે શું કરવાનું છે? તો g ની કિંમત તમે જાણો છો, me ની કિંમત જાણો છો. me ની કિંમત આપણે આગળ ગણી હતી, પૃથ્વીનું દળ, માસ ઓફ અર્થ. આપણે 9.8 વાળી વેલ્યુ વાળી ને ગુરુત્વ એમાં me ની કિંમત આવી હતી. આ વિદ્યાર્થી એવું કરો, આખું પેજ છે ને હું તમને લખીને વ્યવસ્થિત મોકલાવીશ. આમાં બહુ મજા નહીં આવે, આમાં બહુ જામતી નથી. પેજ લખીને મોકલાવીશ અને ત્યાર પછી તમને આખી થિયરી ફરીથી સમજાવીશ. હું ખાલી અત્યારે તમને 2 વિડીયો બતાવવાની છે, બતાવી દઉં. હવે માનો કે ધ્રુવીય ઉપગ્રહ હોય. ધ્રુવીય ઉપગ્રહ છે એ કેવી રીતે પરિભ્રમણ કરે છે ને અલગ વિડીયો છે જોવાની છે. અને ધ્રુવીય ઉપગ્રહ અમુક સેકન્ડમાં અથવા અમુક મિનિટમાં આખી પૃથ્વીને સ્કેન કરી લે. એમાં એવા કેમેરા હોય જેથી કરીને પૃથ્વીના વાતાવરણમાં કોઈ સડનલી ફેરફાર થાય. કારણ કે ધ્રુવીય ઉપગ્રહ છે ને વાતાવરણમાં થતા ફેરફારને આબોહવા અને કોઈ પ્રકારની કુદરતી ઘટનાની આગાહી આપવા માટે વપરાય છે. અને ભૂસ્તર ઉપગ્રહ છે ને કોમ્યુનિકેશન માટે વપરાય છે. ટીવી એ બધાને કોમ્યુનિકેશન માટે વપરાય છે. એટલે પોલર ઉપગ્રહ આખી પૃથ્વીને કેવી રીતે સ્કેન કરે એની વિડીયો હું તમને બતાવું છું. એટલે વિડીયોનું કામ છે આજે પૂરું કરી દઈએ, એટલે કાલે પછી મેથેમેટિક્સના સ્ટેપ્સ એનું કામ બાકી રહે. તમારે સ્ક્રીન ઉપર વિડીયો આવે એટલે રાઇઝન કરજો. પોલર ઉપગ્રહ આ રીતે હોય, ધ્યાન આપો. ખ્યાલ આવ્યો? પૃથ્વી પોતાની ધરી ઉપર આડી ફરે છે અને ઉપગ્રહ છે ઊભી રીતે ફરે છે. આમ દરેક વખતે અમુક ભાગ આખી પૃથ્વીનો સ્કેન કરાતો જાય અમુક મિનિટમાં જ. જો આમાં તો થોડી વધારે સ્પીડ આપી છે, પણ એટલી સ્પીડ કરતાં થોડી ઓછી હોય. 8 મિનિટમાં આખી પૃથ્વી સ્કેન કરી લઈશ. એવા હાઈ રિઝોલ્યુટ એમાં કેમેરા હોય. જીપીએસ સિસ્ટમ માટે ભૂસ્તર ઉપગ્રહ વપરાય અને આબોહવાને નક્કી કરવા માટે આ પોલર ઉપગ્રહ વપરાય. આ રીતે થઈ ગયો બધો ભાગ સ્કેન. આ રીતે તો ભૂસ્તર ઉપગ્રહ માટેની જે ગણતરી છે એનું પેજ તમને કાલે લખીને શેર કરીશ. તો જૂની બુક પાછું ફરીથી મગાવી લઈશ. એમાંથી પેજ મળશે તો એ પેજ સીધે ફોરવર્ડ કરી દઈશ. એમાં થોડી ભૂલ છે એ આપણે સુધારો કરીશું. અને એક વજન રહિતતાનો એક નાનો મુદ્દો બાકી છે, એ આપણે પૂરો કરીશું કાલે. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. તમે પણ વિદ્યાર્થીઓ અલગ વિડીયો જુઓ.
જીઓ સ્ટેશનરી સેટેલાઇટ એવો વિડીયો યુટ્યુબમાં લખજો, અથવા તો પોલર સેટેલાઇટ એવો વિડીયો લખજો. આનાથી પણ સારી તમને વિડીયો એમાં જોવા મળશે, વધારે ખ્યાલ આવશે. સેટેલાઇટ એવો વિડીયો મોકલશો ને તો પણ એમાં ઘણી બધી ડિટેલ આવશે. એનું મેથેમેટિક્સ કે એના સિદ્ધાંત આપણે અહીંયા સમજીશું, પણ એનું એમિનેશન છે તમે